ગુડ મોર્નિંગ દોસ્તો. અમદાવાદમાં જે પ્લેન ક્રેશની ઘટના બની, બહુ દુઃખદ ઘટના બની છે. આપણે કાલે અહીંયાથી નીકળ્યા હતા, જોયું બધું કાટમાળ બધું ખંડેર જેવું 280થી પણ વધારે મૃત્યુઆંક સંભળાય છે. હજુ કાટમાળ પણ નીકળે છે. પ્રભુ એમને આત્માને શાંતિ આપે. આપણે બહાર ગામ લાંબી ટ્રીપમાં હતા એટલે આ છે આપણું શ્રીનગર ટ્રીપનું સર્વૈયું દોસ્તો. જો 6ઠા મહિનાની શ્રીનગર ટ્રીપ 10/6 બરાબર છે. આપણા ટોટલ કિલોમીટર બન્યા છે 3728. ભાડું બન્યું છે આટલું. અને આ છે બધી ટીપી ને ફાસ્ટેગ. 638 રાજસ્થાનની ટીપી છે, 112 રૂપિયાનો ચાર્જ છે, 792 રૂપિયા હરિયાણાની ટીપી, એનો 108 રૂપિયા સર્વિસ ચાર્જ, 6925 ફાસ્ટેગ ટોલ અને 630 બનિયાલ મગજમારી વાળો ટોલ. જતાં આપણે આપ્યા હતા રોકડા 630, રિટર્નમાં નહોતા આપ્યા. અને 20 રૂપિયા લખનપુર બોર્ડરે એક પરસી આપણે નગર નિગમની. ટોટલ 9225 રોડ ઉપર ચાલવાનો ખર્ચો. બરાબર છે. આ બાજુ આવી જાઓ, આ બાજુ આવી જાઓ. 11,500નો સીએનજી, 4,000નું પેટ્રોલ અને 2 નાઇટ આપણે અહીંયા રોકાયા એટલે એનો 300 રૂપિયા ચાર્જ, 600 રૂપિયા નાઇટ ચાર્જ. ટોટલ આપણા બન્યા 37,780. બધી 14,500 પેટ્રોલ સીએનજીને કાઢો, 3,000 રૂપિયા જમવા ચા નાસ્તાનો ખર્ચો કાઢો, બધી આપણે 19,780. ટોટલ આ બધું જોડો તો ટોટલ આટલું બને 47,105નું બધું ટોટલ બને 19,780ના આપણે ભાગ્યા કરીએ, ભાગ્યા ગુણા તો 17,780 ભાગ્યા 8 દિવસ, 8 દિવસના થાય, પર ડેના થાય 2472. એટલે આપણે સમજો ને ખર્ચો હજી બાદ કરો તો પર ડેના 2,000ની આજુબાજુ પડે. આપણે પર દિવસનો 2,000થી 2,400ની આજુબાજુનો ખર્ચો આપણો ટોટલ બચત થાય બધું બાદ કરીએ તો. ટોટલ જવા આવવાના થઈને આપણે છે ને 56 ટોલ ટેક્સ ક્રોસ કરીને આવ્યા. જવાના આવવાના એટલે 28 જવાના, 28 આવવાના. 56 ટોલ ટેક્સ કાઉન્ટમાં. ચાલો દોસ્તો જઈએ આજ તો વીરો જોવા. ભાઈને શોખ છે વીરોનો, આપણે છે પણ વેચ નથી, પછી લઈશ. આણંદ ચોકડી શીતલ મોટરમાં આવ્યા છીએ દોસ્તો. જો વીરો સીએનજી પ્લસ પેટ્રોલ. જોઈએ ભાઈને કઈ ઈચ્છા ડીઝલની સીએનજી. ડીઝલ વીરો સારું કરી ગાડી. એસી બેસી ડિસ્પ્લે જો પાવર વિન્ડો અને બધું છે, સિસ્ટમ સારી. ઓકે, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. પપ્પાનો વિડીયો શેર કરજો, શેર કરજો. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. પપ્પાનો વિડીયો શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બોલ, આમ ખાલી લાઈક જ આવડે, આટલું જ અંગૂઠું જ આવડે, બીજું આવડતું નહીં કઈ તને? કેવું મિત્રો તમારું પ્લેન ક્રેશ દુર્ઘટના વિશે? મારું તો મંતવ્ય એવું છે કે લગભગ એરપોર્ટ છે ને બધા બહાર હોવો જોઈએ, સિટી બહાર, અમદાવાદ નહીં, ઓલ્ડ વર્લ્ડના સિટીથી 5-10 કિલોમીટર દૂર હોવો જોઈએ, જેથી કરીને જે નીચે માણસો, નિર્દોષ માણસો મરી ગયા એ તો બચે ને. તો ઓલ ઓવર વર્લ્ડની જે કંઈ દુર્ઘટનાઓ ઘટી, પ્લેન ક્રેશ થયા, બધા લેન્ડિંગ અને ટેક ઓફ વખતે જ ગયા, ઉપર ચડવા ઉતરવા વખતે 90% આવી ઘટનાઓ ઘટી છે. આપણે તો જોવા નથી ગયા, ન્યૂઝપેપરમાં, ટીવીમાં વાંચ્યું હોય આપણું. આમાં પણ એવું જ છે કે ટેકનિકલ ખામી છે, માણસોની બેદરકારી, કોઈનો ઈગો હર્ટ થયો હોય, કોઈ ટેકનિકલ ખામી હોય, કોઈનો અહંકાર ગવાયો હોય. કે આમાં શું ટીમવર્ક થતું હોય, ટીમવર્કથી જ બધું થતું હોય. ટીમવર્કમાં એકબીજાનું મન દુઃખ થાય તો પછી એ બધું ધ્યાનમાં રાખીને પણ કંઈક ખામી સર્જે હાથે એવું પણ થાય. જેમ કે એક રંગોળામાં ઘટના ઘટી હતી, એકનો અહમ ઘવાણો હતો, તો પેલા પુલ ઉપરથી ખાબકી હતી, ખબર, ટ્રક 35 જણા. એવી ઘણી બધી ઘટનાઓ ઘટી છે, જેથી બીજા નિર્દોષ માણસો મરી ગયા. આમાં પણ એવું કંઈ હોઈ શકે છે, બાકી તો ટેકનિકલ ખામી હોય, જે કંઈ જાંચનું છે. શું કેવું તમારું?
કેજો કોમેન્ટ કરીને, બરાબર છે. એ એરપોર્ટ બધા સિટીમાં હોવો જોઈએ, સિટી બહાર હોવો જોઈએ. મારા ખ્યાલથી તો સિટી બહાર 5-10 કિલોમીટર